ક્યારેક કેવું થાય કે કસ્ટમરને ખ્યાલ ના હોય કે એના લેપટોપમાં શું પ્રોબ્લેમ થયો હોય છે, અને કસ્ટમરે મને કીધું આમાં છે ને ક્લિક નથી હાલતું, ખાલી ટચ હાલે છે. તો મેં કીધું લેતા આવો, ચેક કરી દઉં. તો એ લઈ આવ્યો મારી ઓફિસે. તો મેં જેમ લેપટોપ ખોલ્યું ને મેં કીધું કે છે ને તમારે ટચ ને બધું ઓકે છે, તમારી બેટરીનો પ્રોબ્લેમ થયો છે, અને બેટરી છે ને તમારે ફૂલી ગઈ છે, ને હજી તમે આ એમને યુઝ કરતા હોત ને તો આ બેટરી તમે છે ને ફાટી શકે અને તમને હેરાને કરી શકે. કેમ કે બેટરી ફાટે ને એટલે બ્લાસ્ટ જ થાય, એટલે તમારે કેવું થાય કે લેપટોપ એ ખરાબ થાય ને તમે અગર તમે કામ કરતા હો તો તમને ઇન્જરી થઈ શકે. એ કે એવું છે? મેં કીધું હા. તો એમ જેમ મેં લેપટોપ ઓપન કર્યું મેં દેખાયું આ લેપટોપની બેટરી કેટલી ફૂલી ગઈ છે અને કઈ હદ સુધી ફૂલી ગઈ છે, અને આ બેટરીમાં તકલીફ થાય જ છે. મેં કીધું બધા લેપટોપમાં ઇનબિલ્ટ હોય ને એટલે બેટરી ફૂલી જાય. અને એ કે તો આને અમારે સમજવું કેવી રીતે? બેટરી રોજ તો ચેક ન કરી શકીને. તમારી વાત સાચી છે. મેં કીધું બેટરી છે ને ફૂલવાની બે શક્યતા હોય, કાં તો બેટરી ચાર્જિંગ ન થતી હોય અને તમારે બેકઅપ દેતું ના હોય, તો તમારે સમજી જવાનું કે તમારા બેટરીમાં કંઈક પ્રોબ્લેમ થયો છે. એટલે એમની જૂની બેટરી કાઢીને એમને દેખાડી દીધી કે આવી તો પ્રોબ્લેમ છે ને. મેં નવી બેટરી ઇન્સ્ટોલ કરી દીધી ને સર્વિસ કરવાનો હતી એ મેં કરી નાખ્યો. કસ્ટમરને મેં સમજાવી દીધું કે તમને ક્યારે પણ એવું થાય કે બેટરી મારે કેવી રીતે ચેક કરવી, તમારે ચાર્જિંગ થાય છે કે નહીં, પ્રોપર ચાર્જિંગ રહે છે કે નહીં, એ જોઈ લેવાનું. અને મેં એમની સામે ચાર્જિંગ લગાડી અને ઉતારીને ચેક કરાવી દીધું. કસ્ટમરે કીધું સારું ચલો, આવા તમને ખ્યાલ તો પડી કે આવા પ્રોબ્લેમ થાય. મેં કીધું કંઈ વાંધો નહીં, ઓકે બાય બાય.